હા આજ તો ભરતનો પગાર થઈ જાય ને આજ તો મજા આવી જાય. આજ તો શીખર કેટલા પૈસા લેવાના છે કહેતા હતા કે આજ તો વધારે પગાર થવાનો છે કોક વધારે પૈસા આલવાના છે એટલે મજા આવી જાય. આજ તો છે ને બજારમાં જઈને કરિયાણું લાવું બસ મારા માટે હાડીઓ લાવું બસ આજ તો પેલા તૈયાર બ્લાઉઝ દેખાય છે ને એ લાવી દેવા પડે નક સિલાઈ ને તો 300 રૂપિયા સિલાઈઓ થઈ જશે. જોઈ પૈસા લાવવાના પગારમાં તો મોન પૂરું કરતા હોય અને જોઈ પૈસા લાવવાના 300 રૂપિયા એના કરતા છે ને આપણે તો ચાલુ પેલા નીકળ્યા છે ને તૈયાર બ્લાઉઝ એ જ 100 રૂપિયાના લાવી દેવા છે એટલે એ જ પહેરવાના. બાકી 300 રૂપિયાવાળા બ્લાઉઝ આપણો નાપવો હોય મોન પગારમાં પૂરું કરતા હોય ને. હા સહી આયા હા ભરત આયા હા શાંતિપાલી હવે લાયા કે હું કર્યું આયા ભરત આયા પગાર થઈ ગયો લઈને આયા ને પગાર. ભલે આ તો પાકીટમાં થકરીને આવશે ને કરો મારા આયો પગાર શિલ્પા હા પગાર આવ્યો પણ પગાર પતી ગયો. અલે પગાર એમાં પતાઈ દીધો. હાલ હેઠ આપણે ઘેર જઈ EMI નું તને બધું કરાવું હેઠ છે ઘેર જઈને આપણે બેહીને વાત કરીએ હેઠ. અલે આ પણ તમાર પગાર એમાં પતી જો મને કહેજો પહેલા તમે મુચાની વાટ જોઈ રહી છું પગારની. દેખાયો આ કાગળિયો બતાવવાનો છે મને પતી ગયો પગાર. પણ એમાં વાપરીને આયા ઓય મન કે તો ખરા તમે ઓય બોલો કદે હો બ્રાઈસા મને કોણ જતા નહીં રે મારા. અલે આ તો આયા કેવું કરી છે. અલે આ તમને મુચાન રે કૌસા માથા પાકીટ ચમેલ્યું છે. જો હું તાર પેલા હિસાબ કરી દઉં. હા 13,000 રૂપિયા ઇકોનો હપ્તો હા પછી 5,000 રૂપિયાનો ગેસ બસ બીજું 13,570 હા 3,000 રૂપિયા લાઇટ બિલ દૂધવાળાના અને પેલું શું કહેવાય ઈ ના હે ના અરે આ લાઇટ બિલ દૂધવાળો હા 3,000 લાઇટ બિલ ને દૂધવાળા બે સાથે 3,000 પછી 20,000 રૂપિયા પૂરા. હા આમાં આપણો પગાર છે 22,000 રૂપિયા હા 22,000 બરાબર. 1,000 રૂપિયાનો મેં આવતો જતો નાસ્તો કર્યો ભૂખ લાગે એટલે હા બસ બીજું 1,000 રૂપિયા વધ્યા ને આવતો તો હારું લાયસન્સ તો ઘેર રહી જતું. હા પોલીસ વાળા ડફા કરે 700 રૂપિયા લઈ લીધા. 800 રૂપિયા લઈ લીધા અને ઘેર કોમવારી બોધી છે એના પૈસા પાછા ના લે હો. યા શિલ્પા મારા પગાર આ ઘરમાં કોમ કરું છું ના અલ્યા મારો હારું શિલ્પા હું ચાંદે વાત જોઈ છું પગાર આવો તો ઓમ કરું પેલું લાવું તેમ કરું હાડીઓ લાવું અને આ બધા પગાર વાપરીને આયા છો તમે શરમ આવે છે તમને. અરે પણ મેં ખોટી જગ્યાએ રૂપિયા વાપરે મને એમ કે ના ખોટી જગ્યાએ નહીં કે કોઈને આલી ના છે બાયડીઓ બનાવી છે. તું મને એમ કે મેં કઈ જગ્યાએ ખોટો રૂપિયો વાપર્યો. ખોટો રૂપિયો નહીં વાપર્યો પણ ઓન પકડજો તમે પેલા પકડ લાય, હા બસ અમન હવે. કયો હા. એના આલે વાલા અને પાછું પાકીટ મને બતાવો માથામાં મેલીને આવું છું. હા મેં કઈ જગ્યાએ રૂપિયો ખોટો વાપર્યો તું મને કહી દે મેં કઈ જગ્યાએ ખોટો રૂપિયો ખોટો વાપર્યો. નહીં વાપરે પણ અત્યારે આ બધા પગારમાં ચાલ દેવાના હતા પેલા મહિના પગાર ના લો બસ પેલા મહિને ઈકોનો હપ્તો ના આવત ને પણ બધું ચોથી પેલા મહિને પહોંચી વરોત. પહોંચી વાળા તે તો ગમે તે ઉસીબાસી ના લાવત બધા આના પગારે બધા ના દેવાની જરૂર હતી તમારે. હારું, 1 મિનિટ ઊભી રહે. 1 મિનિટ ઊભી રહે બધા પૈસા વાપરીને આયા તે એ ઓમાં ઓય આવો માર જોડે ઈકન ચો આગળ ઉભા રહેશો. બોલજે આ બરાબર પગાર આવે છે તો જાય સચો. આલી આજકાલ તો ફોન પે નો જમાનો થઈ ગયો. ફોન પે તમારે એમ છે ફોન પે ડિલીટ કરી નાખજો પેલા હે? મને આમ કંટાળો આવી ગયો છે. ફોન પે છે ને તમારે આપણી બાયરીઓ બનાવી છે ને ઓના પૈસા નાખવા ફોન પે ચાલુ કરાવી છે મને તો ખબર પડતી નહીં ફોન પે માં એટલે ફોન પે છે ફોન કાઢો ને ડિલીટ માર દો. હા ડિલીટ માર દો બસ. ચાર્જિંગ માં મેલે છે ને ફોન હઉ. ડિલીટ માર દો બસ ફોન પે આ કહી દીધું પૈસા આવો ને પગાર માં નાલ દેવાનો. હારું તું બધા બિલ ભર છે મારા હા, હું હું બિલ ભરે જા ગાડીનો ને બાડીનો હપ્તો તાર ભરી આવવાનો હા મારા હું હું. ભરી આવી જઈ હા, કંપની માં જઈને. હારું યાર બોલો નહીં બધા પૈસા તો કાઢીને આયા છો ને. હારું હેઠ આમ તને હાલ દે પૈસા. હારું હાલ હેઠ. દેજો મને. હા, આમ ગોણી વાર તો કેટલા. હાલ દે બસ. ભરત, હા. તમે તો મને કહેતા હતા હું તને રોણીની પઠેમ રાખે તે શું કહેવાય રોણીની જેમ તો રાખતા તો નહીં. તે રાખું તો શું તું ઘર ની રોણી છે ઘરમાં તો રોણી બનાવી પણ શિલ્પા એક વાત કહું બોલો શિલ્પા તાર હે ને શું કહેવાય તાર મોટું રોણી જેવું નહીં તને રોણી આપણે કોક હો ભરે ભરે થો બધા ના બોલો. પહેલા તો મને કહેતા હતા લગન પહેલા તો હું તને રોણી
રોણીની જેમ રાખે રોણીની જેમ રાખે રોણીની જેમ રાખે રોણી જેવું તાર મોઢું છે મોઢું છે તે તમારું છે તાને ના તો તમને રાજા બનાવી દીધા છે એમ કયો હું એ જ કે માંગુ તાર રોણી બનાવી કે ને મને રોણી તમે બનાવી હા હા રેડો વાંધો નહીં હારું અમારે છે વાત કહું ઓમાં એક કોમ હતો બાપરા બસ અને ભરત આ પાકીટ શોધી લાવજો કોનો પાછું પાકીટ પીવું જરૂર પડે કેટલા પૈસા વધ્યા છે મને જોવા દે ઓલે 50 રૂપિયા આ 50 રૂપિયા જ વધ્યા હા હેડો વપરાઈ જા બરાબર પણ ભરત આ 50 રૂપિયા હું લે રાખ્યા છે અલી ઇમરજન્સી કોમ માટે ઇમરજન્સી એટલે હું અલ્યા તું ઘર એતરી અમુક હાથ નહીં કહી દેતી કે શાકભાજી લઈ આવજો એટલે 50 રૂપિયા રાખ્યા ઇમરજન્સી માટે કે ફટ દઈ શાકભાજી લઈ આવવા થાય 50 રૂપિયા વધારે ના આયા છે પગાર માં કેટલા સપના જોયા તો લાવવાનું અને ભલે તમે મારા માટે હું લાયા તારા માટે હા પ્રેમ તો પ્રેમ ને હું ભોડામાં ગાલું બોડામાં નહીં પ્રેમ પ્રેમ લાયા છો તે પ્રેમ પ્રેમથી આખું ઘર પેલો ગેસ નો બાટલો પતી જશે હું પ્રેમથી પુરાઈ જાય ગેસ નો બાટલો આ રોધવાનું બાકી છે રોટલા બાકી છે શાક બાકી છે પ્રેમથી- મારા કોમ કેટલું બાકી છે પ્રેમથી ઘર ચાલે તને ખબર પડે હ? પ્રેમથી ઘર ચાલે બાટલો ભરાઈ જાય પ્રેમથી લા બાટલો ભરાઈ જાય પ્રેમથી હેડો આલી સાચી વાત હ સાચી વાત છે બસ પ્રેમ લાયા છે પ્રેમ આ જો કે પ્રેમથી ઘર ચાલે તને ખબર પડે છે પ્રેમથી ઘર ચાલે તો ચાલતું ચમ નહીં આપા એક ગાડીનો હપ્તો ચમ નહીં ભરાતો બાઇકનો હપ્તો ચમ નહીં ભરાતો લાઇટ બિલ ચમ નહીં ભરાતો દૂધવાળાને છે પૈસા નહીં હલાતા એ બધું હાલો. પ્રેમથી ચાલે તો તાનો શિલ્પા અમન ઓમાય પાછી એમ નહીં ઓમાય શિલ્પા મસન શિલ્પા આપણે કોક કોમ કરવું પડે શિલ્પા આ રીતે હે ને જિંદગી નહીં નેકરા ઉભરા હું કોક તો એ નોકરી જો તો નોકરી તો જો હું 22,000 23,000 પગાર ઉભરા 1 લાખ પગાર હોય એવી નોકરી જો હારે કોક સેટિંગ મારે ઓલા પાકીટમાં ઘણા કી સુંદર ઊભી રહે આ ચોરીનું હોય તો મારા બધું ઊભી રહો. આવ ના કરો મને શરમ આવે છે મને આ તને શરમ આવે છે પણ મને કમાતા જોર આવે છે ન હું અરે શરમ આવે છે મને તમને તો કમાતા જોર આવે છે ઊભી રહે જો શિલ્પા હું આમ ટકટાટ ઊભું રહું હું આમ ઓમ ફરે અને જે બાજુ મારું મગજ ચોટી ગયું ને એ બાજુ મને પગાર સૌથી વધારે મળે જોજે હો તું જોજો જોજે. ઈમ પગાર મળે એ દિશામાં હું નોકરી જાય એટલે મને વધારે પગાર મળે ઊભી રહેજે હો શિલ્પા જોજો એ આ તમારો પ્રેમ છે હા શિલ્પા હા તું મોની કે ના મોની મારે જવું પડશે આ દિશામાં એટલે ચોટી ગયા હા હું ચોટી ગયો કરંટ આયો કરંટ ના શિલ્પા આ દિશામાં મારે જવું પડે નોકરી માટે આ દિશામાં જાય તો મને લાખ રૂપિયા પગાર મળે કારણ કે રૂપિયા? શિલ્પા મારું મગજ ચોટી ગયું તું એ નહીં શિલ્પા છે? તું આ ગીરા અલ ના અલે શિલ્પા ટટ્ટા ના થઈ ગયું છે બહુ આગી જા આમ તો એમ કે ગો એટલે માર મગજ હાલતું થઈ જાય ગો હાય હાય ચોટી ગઈ તો હાય ચોટી ગઈ તો બરાબર મગજ ચોટી શિલ્પા મને હા મારું તો સકા મને પેલી દિશા સિવાય કોઈ દેખાતું નહીં તું બે હેઠા હું એ દિશામાં પગાર જઉં છું હા હા જો જલ્દી ગોદી ના આવજો પાછા રખડીને પાછા ના આવતા આ એક્શનમાં તો પાર જ નહીં આવતો આ જો કે હેડ છે આ તો જ્યાં પગાર કરી લાખ રૂપિયા પગાર મળવાનો છે લાખ રૂપિયા પગાર મળે છે ઘરમાં શું કરવાનું મારે કરવાનું પણ હું એક આ દરવાજા મી ચોક પૈસા મે લેતા હારા પોતા જાડી બેબી હંતારીને મે લેતા ને રસો કરતા પણ જે નરીમાં ગાલે શું શીખી હા મળે હાય આ નરીમાં 5000 મી હાચવીને મે લેતા હું કીધું કોમમાં આવું ઘેર તો મારે બધું પેલા ફેદી વાળું છે એટલે પૈસા વાતી ઓન મળી જાય પણ આ દરવાજામાં તો કોણ હોત એટલે આ નરીમાં પૈસા મેલું છું હું જેટલા હોય ને માર જોડે એટલે બચત કરીને મેલું છું આમન કોક લેવા આલે ને એમાં પૈસા વધો ને એ પૈસા હું એકન મેલું છું એટલે આ જો કે લાખ રૂપિયા કઈ ઓમ હેડી આ તો સાપ રખડેલ થઈ જશે કશું ઘર મોય જોતા નહીં શું કરવાનું મારે અને પગાર લાખ રૂપિયા જોવો છે કોણ પગાર લાખ રૂપિયા પેલો હાલ અત્યારે 20000 રૂપિયામાં નોકરી મળતી નહીં શું કરવાનું અને લાખ રૂપિયામાં પગાર પાછા કઈ આ દિશામાં શિલ્પા મને આ દિશા સિવાય કશું હોતું નહીં હું દિશા જોઉં આટલા પૈસા છે પેલા ઈ કોકને કહું તો મને હિંમતનગર સુધી લઈ જાય અને હું બધું લાવું અને હોય તો કોઈ દેખાતું નહીં કોઈ ભઈએ છે નહીં ઈકો આ ઈકો કોણ ચલાવી લે હે આ તો જતા રે પૈસા લેવા કોક આવે ને તો હું ભૂરાખું અને કહું ભાઈ મને હિંમતનગર સુધી મૂકી જાય તો મૂકી જાય ને તો હું આ થોડા પૈસા વધે છે ને એનું કરવાનું લાવ ભલે આ હું થયું
એ શિલ્પા હા એક કંપનીમાં વાત કરીએ હા 50,000 રૂપિયા પગાર આલવાનો હો 50,000 રૂપિયા દિશામાં જે તો ને એ દિશામાં મને 50,000 રૂપિયા પગાર અને હું તો હિંમતનગર ને એકરી હતી પણ શિલ્પા હા એક બહુ મોટી ભૂલ થઈ છે મને માફ કર દે હું ભૂલતી સા મોટી પગારમાં 5,000 ની હે ને પાર્ટી વાપરી નાખે દોસ્ત તારો હાથ અરે રબર તમને હું કરવાનું આવી પાર્ટીઓ હું લેવા કરો છો તમે ખરેખર આજે ને મને જિંદગીનું બોન થઈ ગયું શિલ્પા હમસે ને હું શિલ્પા એક રૂપિયો ખોટો નહીં વાપરું શિલ્પા એક આ મારા જોડે 50,000 મી હાચવીને મેલા હતા તમારા સોના મોના તે મૂકી દીધા કરિયાનું લાઈન અને મેલું ઘરમાં કોકના લઈ જાઉં તારો આભાર. અને 50,000 ની પાર્ટી કરીને આયા તમે પછી એક પાયલી નહીં વાપરું પાયલી આટલા વખત માફ કરી દે હેડ મને જવા દે હા ઇકોમાં બેસજો આપણે હિંમતનગર જઈને કરિયાન લેતા આયા કોક મહેમાન આવે તો બેહો જલ્દી ફટાફટ બેસજો તો મારા મિત્રો તમને આ વિડીયો ઉપરથી શું શીખ મળી તો મિત્રો અવર્થ પૈસા ન વાપરતા નહીં તો આવું થશે જેટલામાં નોકરી કરો છો એટલામાં કરી ખાજો જય માતાજી જય દ્વારકાધીશ